આપણે બધાનું કંઈક ને કંઈક ફેવરાઇટ હોય, કોઈકનું ફેવરાઇટ મૂવી હોય, કોઈનો ફેવરાઇટ એક્ટર હોય, કોઈનો ફેવરાઇટ બુક હોય, રાઈટ? બટ આજે જે ક્વેશ્ચન પૂછવો છે એ છે કે આપણે પોતાના ફેવરેટ છે કે નહીં. બિકોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પોતાની જાતને તમે જેવા છો એવા એક્સેપ્ટ કરવી. ક્યારે અરીસાની સામે ઊભા રહીને એવું કીધું છે યાર આજે કેટલો મસ્ત લાગે છે? ક્યારે કોઈક સારી અચીવમેન્ટ મેળવી હોય ને ત્યારે એવું થયું કે ચાલ આજે મારી જાતને જ હું ટ્રીટ આપી દઉં? ઘણી ઓછી વાર ને ઘણા ઓછા લોકો એ વસ્તુ કરતા હોય છે. કહેવાનો મતલબ એ છે કે જ્યાર સુધી તમે પોતાની જાતને એક્સેપ્ટ નહીં કરો ત્યાર સુધી દુનિયા તમને એક્સેપ્ટ નહીં કરે. અને ત્યાર સુધી જે લેક ઓફ કોન્ફિડન્સ કહેવાય ને એ તમારી અંદર ઓલવેઝ રહેશે. એકવાર પોતાની જાતને એક્સેપ્ટ કરી જુઓ, એકવાર પોતાની જાતને આઈ લવ યુ કહી જુઓ, એકવાર પોતાની જાત સાથેની કંપની માણી જુઓ અને પછી જુઓ દુનિયા કેવી બદલાય છે.